રમેશ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો 30 વર્ષનો યુવાન હતો જે મુંબઈમાં એક આઈટી કંપનીમાં કામ કરતો હતો. જીવનની દોડધામથી થાકીને તેણે મ્યાનમાર જવાનો નિર્ણય કર્યો. તેણે વિચાર્યું હતું કે તે યાંગુનના પેગોડા અને માંડલીના ઐતિહાસિક સ્થળો જોશે, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. મ્યાનમાર પહોંચ્યાના ત્રીજા દિવસે રમેશે એક સ્થાનિક ગાઈડ સાથે જંગલની સફરનો પ્લાન બનાવ્યો. સવારના તડકામાં તે ગાઢ જંગલ તરફ નીકળ્યો. શરૂઆતમાં બધું બરાબર હતું. પક્ષીઓનો કલરવ, ઊંચા ઊંચા વૃક્ષો અને રસ્તામાં મળતા અનોખા ફૂલો. પણ બપોર થતાં થતાં ગાઈડને કંઈક જરૂરી કામ યાદ આવ્યું અને તે રમેશને એક જગ્યાએ બેસાડીને 5 મિનિટ માટે ગયો. રમેશ રાહ જોતો રહ્યો. 10 મિનિટ, 20 મિનિટ, 1 કલાક, પણ ગાઈડ પાછો ના આવ્યો. ગભરામણમાં રમેશે તેને શોધવાનું શરૂ કર્યું. તે બૂમો પાડતો રહ્યો, પણ જંગલના પડઘા સિવાય કોઈ જવાબ ન મળ્યો. ધીમે ધીમે સાંજ ઢળવા લાગી અને રમેશ સમજી ગયો કે તે ભટકી ગયો છે. તેના મોબાઈલમાં નેટવર્ક નહોતું અને બેટરી પણ લગભગ ખતમ થઈ ગઈ હતી. અંધારું થવા લાગ્યું અને જંગલમાં અજીબ અજીબ અવાજો આવવા લાગ્યા. રાતનું અંધારું એટલું ઘેરું હતું કે રમેશને તેના હાથ પણ દેખાતા નહોતા. તે કોઈ ઝાડ નીચે બેસીને સવારની રાહ જોવા લાગ્યો. ત્યારે જ દૂરથી એક મધ્યમ રોશની દેખાઈ. રમેશના જીવમાં જીવ આવ્યો. તે રોશની તરફ આગળ વધવા લાગ્યો. જેમ જેમ તે નજીક પહોંચ્યો, તેને અહેસાસ થયો કે તે કોઈ મશાલની રોશની છે. અચાનક તેની સામે એક યુવતી પ્રગટ થઈ. ચાંદની રાતમાં તેનો ચહેરો એક અલૌકિક સૌંદર્ય લઈને હતો. તેની ઉંમર કદાચ 25-26 વર્ષની હશે. તેણે આદિવાસી પોશાક પહેરી રાખ્યો હતો. એક હાથથી વણેલું કપડું જે તેના શરીરને ઢાંકી રહ્યું હતું. તેના ગળામાં મોતીની માળા, કાનમાં વાંસની બુટ્ટીઓ અને કપાળ પર એક વિશેષ નિશાન હતું. તેના હાથમાં એક સળગતી મશાલ હતી. રમેશ આશ્ચર્યથી તેને જોતો જ રહ્યો. યુવતીએ તેની તરફ જોયું અને હસી દીધું. તે સ્મિતમાં એક અજીબ આકર્ષણ હતું જે રમેશને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. યુવતીએ ઇશારાથી તેને પોતાની પાછળ આવવાનો સંકેત આપ્યો. રમેશને સમજ ન આવ્યું કે શું કરવું, પણ જંગલમાં એકલા રહેવા કરતાં તો આ જ સારું હતું. તે યુવતીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. જંગલની વચ્ચેથી પસાર થતા યુવતી ક્યારેક ક્યારેક પાછળ ફરીને જોતી અને હસી દેતી. તેની આંખોમાં એક રહસ્યમય ચમક હતી જે રમેશના દિલને બેચેન કરી રહી હતી. લગભગ અડધા કલાકની યાત્રા પછી તે એક નાના ઝરણા પાસે રોકાઈ. ઝરણાનો અવાજ અને ચાંદનીના પ્રકાશમાં તે જગ્યા કોઈ સ્વર્ગથી ઓછી નહોતી લાગી રહી. યુવતીએ મશાલને એક પથ્થર પર મૂકી અને પાણી તરફ આગળ વધી. તેણે તેના હાથમાં પાણી ભર્યું અને પીધું. પછી રમેશ તરફ જોયું અને ઇશારો કર્યો કે તે પણ પાણી પી લે. રમેશ તેની પાસે આવ્યો. આટલી નજીકથી તે વધુ સુંદર લાગી રહી હતી. તેની ત્વચા પર ચાંદનીનો પ્રકાશ એક અજીબ જ જાદુ ફેલાવી રહ્યો હતો. રમેશે પાણી પીધું, પણ તેની નજર યુવતી પર જ ટકેલી રહી. યુવતી પણ તેને જોઈ રહી હતી અને તેની આંખોમાં એક અજીબ આકર્ષણ હતું. અચાનક યુવતીએ પોતાનો હાથ લંબાવ્યો અને રમેશના ચહેરાને સ્પર્શ કર્યો. તેની આંગળીઓ એટલી કોમળ હતી કે રમેશનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. યુવતીએ ધીમેથી તેના વાળને સહેલાવ્યા અને પછી તેના ખભા પર પોતાનું માથું ટેકવ્યું. રમેશને સમજ નહોતું આવી રહ્યું કે શું થઈ રહ્યું છે, પણ તેનું દિલ તે પળને મહેસૂસ કરી રહ્યું હતું. તે બંને ત્યાં જ બેસી ગયા. યુવતીએ રમેશનો હાથ પકડ્યો અને પોતાની નજીક ખેંચ્યો. ચાંદની રાતમાં ઝરણાના અવાજ સાથે બંને વચ્ચે એક અનકહ્યો સંબંધ બંધાવા લાગ્યો. યુવતીએ ધીમેથી રમેશના હોઠોને પોતાની આંગળીથી સ્પર્શ કર્યો અને પછી પોતાના હોઠોથી. રમેશનું આખું શરીર કંપી ઉઠ્યું. તે પળને જીવી રહ્યો હતું જાણે કોઈ સપનું હોય. યુવતીએ તેને ધીમેથી જમીન પર સૂવડાવી દીધો. તેના હાથ રમેશના શરીર પર ફરી રહ્યા હતા અને રમેશ પણ તેને પોતાની બાહોમાં સમાવી રહ્યો હતો. એ રાત બંને માટે અવિસ્મરણીય બની ગઈ. જંગલની ખામોશીમાં માત્ર ઝરણાનો અવાજ અને તેમના શ્વાસોનો અવાજ ગૂંજી રહ્યો હતો. બંને એકબીજામાં ખોવાઈ ગયા હતા, જાણે દુનિયામાં માત્ર તે બે જ હોય. થોડીવાર પછી જ્યારે બંને થોડા સામાન્ય થયા ત્યારે યુવતીએ ફરીથી ઊભા થવાનો ઇશારો કર્યો. તે રમેશનો હાથ પકડીને તેને આગળ લઈ જવા લાગી. રમેશ તેની પાછળ ચાલી રહ્યો હતો, પણ હવે તેના મનમાં એક અલગ પ્રકારની ભાવના હતી. તે આ યુવતીથી પ્રેમ કરવા લાગ્યો હતો, ભલે તેમણે એક શબ્દ પણ એકબીજા સાથે નહોતા કહ્યા. લગભગ 20 મિનિટ ચાલ્યા પછી જંગલની વચ્ચે એક નાનું ગામ દેખાયું. વાંસ અને લાકડાના બનેલા નાના નાના ઘરો, વચ્ચે એક મોટું ખુલ્લું મેદાન અને ચારે બાજુ મશાલોની રોશની. પણ જે દૃશ્ય રમેશે જોયું તે તેને ડરાવી દેનારું હતું. મેદાનની વચ્ચે લગભગ 30-40 આદિવાસી લોકો ઊભા હતા
અને દરેકના હાથમાં એક તીક્ષ્ણ ભાલો હતો. તેમના ચહેરા પર યુદ્ધના નિશાન હતા અને તે બધા રમેશ તરફ જોઈ રહ્યા હતા. રમેશના પગ જડાઈ ગયા. તેને લાગ્યું કે કદાચ તેને કોઈ બલિ માટે લાવવામાં આવ્યો છે. યુવતી તેને લઈને સીધી તે લોકોની વચ્ચે ગઈ. ભીડમાંથી એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યો. તેની ઉંમર કદાચ 60ની આસપાસ હશે. તેના ચહેરા પર ઊંડી કરચલીઓ હતી અને આંખોમાં એક અજીબ તેજ. તેના માથા પર પીંછાઓથી બનેલી એક ટોપી હતી, જે તેને કબીલાના મુખિયા તરીકે દર્શાવતી હતી. યુવતીએ પોતાના પિતા સામે હાથ જોડ્યા અને કંઈક કહ્યું. રમેશને તેમની ભાષા સમજમાં નહોતી આવી રહી, પણ યુવતીના ચહેરાના ભાવથી લાગી રહ્યું હતું કે તે કંઈક મહત્વની વાત કહી રહી છે. તેણે રમેશ તરફ ઇશારો કર્યો અને પછી પોતાના દિલ પર હાથ મૂક્યો. મુખિયાએ ગંભીરતાથી રમેશને જોયો. તેની નજરો તીક્ષ્ણ હતી, જાણે તે રમેશની આત્માને તપાસી રહ્યો હોય. પછી તેણે કંઈક કહ્યું જે રમેશને સમજ ન આવ્યું, પણ તેના લેકાથી લાગી રહ્યું હતું કે તે નારાજ છે. યુવતીએ ફરીથી કંઈક કહ્યું. આ વખતે તેના અવાજમાં આજીજી હતી. તેણે પોતાના પિતાના પગ સ્પર્શ કર્યા અને રમેશનો હાથ પકડીને તેને પોતાના પિતાની સામે ઊભો કરી દીધો. રમેશ ગભરાયેલો હતો. મુખિયાએ પોતાના કબીલાના લોકોથી કંઈક કહ્યું. 2-3 લોકો આગળ આવ્યા અને તેમણે મેદાનની વચ્ચે લાકડીઓ એકઠી કરવાનું શરૂ કર્યું. રમેશને સમજ નહોતું આવી લેવું કે શું થવાનું છે. થોડી જ મિનિટોમાં લાકડીઓનો એક લાંબો રસ્તો તૈયાર થઈ ગયો અને પછી તેમણે તેમાં આગ લગાવી દીધી. આગની જ્વાળાઓ આકાશ તરફ ઊંચી થવા લાગી. મુખિયાએ રમેશ તરફ જોયું અને પછી આગ તરફ ઇશારો કર્યો. રમેશને કંઈ સમજ ન આવ્યું. યુવતીએ તેના કાન પાસે આવીને ધીમેથી કંઈક કહ્યું. કદાચ તે તૂટેલી ફૂટેલી અંગ્રેજી હતી. વોક ફાયર લવ, ચાલ આગ પ્રેમ. રમેશને સમજ આવી ગયું. તેને આગ પર ચાલવું પડશે. આ એક પરીક્ષા હતી. જો તે ખરેખર યુવતીને પ્રેમ કરે છે તો તેને તે સાબિત કરવું પડશે. પણ આગ પર ચાલવું, તે પણ ખાલી પગે, આ તો આત્મહત્યા બરાબર હતું. પણ પછી તેણે યુવતીને જોઈ. તેની આંખોમાં આંસુ હતા. તે તેને જોઈ રહી હતી, જાણે તેની આખી જિંદગી આ એક નિર્ણય પર ટકેલી હોય. રમેશે તે રાતને યાદ કરી. ઝરણા પાસે ચાંદનીમાં, જ્યારે તે બંને એકબીજામાં ખોવાઈ ગયા હતા. તે માત્ર શારીરિક આકર્ષણ નહોતું, તે કંઈક બીજું હતું. તે પ્રેમ હતો. આગની ગરમી તેની ત્વચા પર મહેસૂસ થઈ રહી હતી. મુખિયાએ પોતાનો હાથ ઊંચો કર્યો, જાણે પરીક્ષા શરૂ કરવાનો સંકેત આપી રહ્યો હોય. રમેશે યુવતી તરફ જોયું. તેણે તેને જોયું અને હસી દીધું. તે સ્મિત, જેમાં વિશ્વાસ, પ્રેમ અને એક વાદો હતો કે તે હંમેશા તેની સાથે રહેશે. રમેશે ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની આંખો બંધ કરી અને યુવતીને યાદ કરી, તેના સ્પર્શને, તેની ખુશ્બુને, તેના હોઠોની મીઠાશને. અને પછી તેણે પહેલું પગલું ભર્યું. આગની જ્વાળાઓ તેના પગને સ્પર્શ કરી રહી હતી. પણ અજીબ વાત એ હતી કે દર્દ એટલું નહોતું જેટલું તેને લાગી રહ્યું હતું. કદાચ તેનું મન એટલું મજબૂત થઈ ગયું હતું કે તે દર્દને મહેસૂસ જ નહોતો કરી રહ્યો. તે એક પગલા પછી બીજું પગલું ભરતો ગયો. આગની જ્વાળાઓ તેની ચારે તરફ નાચી રહી હતી, પણ તે ચાલતો રહ્યો. કબીલાના લોકો આશ્ચર્યથી તેને જોઈ રહ્યા હતા. કોઈ વિદેશી, જે તેમની ભાષા પણ નથી જાણતો, તેમની સૌથી કઠિન પરીક્ષામાંથી પસાર થઈ રહ્યો હતો. યુવતીના આંસુ હવે ખુશીના હતા. તે જોઈ રહી હતી કે રમેશ ખરેખર તેને પ્રેમ કરે છે. આખરે રમેશ આગની બીજી તરફ પહોંચી ગયો. તેના પગમાં હળવી બળતરા હતી, પણ કોઈ ગંભીર ઈજા નહીં. તે ઊભો થઈ ગયો અને યુવતી તરફ જોયું. યુવતી દોડીને તેની પાસે આવી અને તેને ગળે લગાવી લીધો. તે રડી રહી હતી, પણ તે ખુશીના આંસુ હતા. મુખિયા આગળ આવ્યો. તેના ચહેરા પર હવે ગર્વનો ભાવ હતો. તેણે રમેશના ખભા પર હાથ મૂક્યો અને કંઈક કહ્યું. પછી તેણે પોતાની દીકરીને બોલાવી અને બંનેના હાથ પકડીને એકસાથે જોડી દીધા. કબીલાના લોકોએ ખુશીથી શોર મચાવવાનું શરૂ કરી દીધું. તે બધા નાચી રહ્યા હતા અને ગાઈ રહ્યા હતા. મુખિયાએ પોતાના લોકોથી કંઈક કહ્યું અને પછી એક વૃદ્ધ સ્ત્રી આગળ આવી. તેના હાથમાં ફૂલોની માળાઓ હતી. આગામી થોડી મિનિટોમાં એક અનોખા લગ્નનો સમારોહ શરૂ થયો. વૃદ્ધ સ્ત્રીએ રમેશ અને યુવતીને ફૂલોની માળાઓ પહેરાવી. મુખિયાએ તેમના હાથોને એક વિશેષ કપડાથી બાંધ્યા અને પછી પોતાની ભાષામાં કંઈક મંત્રોચ્ચાર કર્યા. કબીલાના લોકો ગોળ કુંડાળું કરીને ઊભા રહીને નાચી રહ્યા હતા અને ઢોલ વગાડી રહ્યા હતા. રમેશને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે શું થઈ રહ્યું છે. થોડા કલાકો પહેલાં તે જંગલમાં એકલો ભટકી રહ્યો હતો અને હવે તે લગ્ન કરી રહ્યો છે, એક એવી યુવતી સાથે જેનું નામ પણ નથી જાણતો. પણ તેના દિલમાં કોઈ શંકા નહોતી. તે જાણતો હતો કે આ સાચું છે. લગ્નની વિધિ પૂરી થયા પછી યુવતીએ રમેશનો હાથ પકડ્યો અને તેને એક નાનકડા ઘર તરફ લઈ ગઈ. તે ઘર વાંસ અને પાંદડાઓથી બનેલું હતું, પણ અંદરથી સુંદર રીતે સજાવાયેલું હતું. ફર્શ પર રંગીન ચટાઈ બિછાવાયેલી હતી અને ખૂણામાં ફૂલોથી સજાવેલો એક પલંગ હતો. યુવતીએ રમેશને બેસાડ્યો અને પછી તેના પગ જોયા.
તે થોડા બળેલા હતા. તેણે એક વિશેષ જડીબૂટી લાવીને ધીમેથી તેના પગ પર લગાવી. રમેશને તરત જ આરામ મહેસૂસ થયો. યુવતીએ તેની આંખોમાં જોયું અને હસી દીધું. તે બંને ત્યાં જ બેસી ગયા. બહારથી કબીલાના લોકોના નાચવા ગાવાનો અવાજ આવી ગયો હતો, પણ તે નાનકડા ઘરની અંદર એક અલગ જ દુનિયા હતી. રમેશે યુવતીનો હાથ પકડ્યો અને તેના કપાળને ચૂમ્યું. યુવતીએ તેને ગળે લગાવી લીધો અને બંને ત્યાં જ સૂઈ ગયા. તે રાત રમેશને મહેસૂસ થયું કે પ્રેમની કોઈ ભાષા હોતી નથી. તેને યુવતીનું નામ નહોતું ખબર, તે તેની ભાષા નહોતો સમજતો, પણ તેમના દિલની ધડકણ એક જ હતી. તે સમજી ગયો હતો કે ક્યારેક ક્યારેક જિંદગી આપણને એવી રાહો પર લઈ જાય છે જે આપણે ક્યારેય વિચારી પણ નહોતી હોય. સવારની પહેલી કિરણ જ્યારે ઘરમાં આવી ત્યારે રમેશની આંખ ખુલી. તેણે ચારે તરફ જોયું. તે નાનકડું ઘર, બાજુમાં સૂતેલી યુવતી. તેને લાગ્યું કે જાણે તે કોઈ સપનું જોઈ રહ્યો હોય, પણ તેના પગ પર લાગેલી જડીબૂટી અને હાથમાં બાંધેલું કપડું તેને યાદ અપાવી રહ્યા હતા કે આ બધું સત્ય હતું. યુવતીની આંખ ખુલી. તેણે રમેશને જોયું અને હસી દીધું. પછી તે ઊભી થઈ અને બહાર ગઈ. થોડીવાર પછી તે પાછી આવી. તેના હાથમાં ફળોથી ભરેલી એક ટોપલી હતી. તેણે રમેશને ફળ ખાવાનો ઈશારો કર્યો. બંને સાથે બેસીને ફળ ખાવા લાગ્યા. રમેશના મનમાં હજારો સવાલો હતા. હવે શું થશે? શું તે અહીં જ રહેશે? શું તે પાછો જઈ શકશે? પણ જ્યારે તેણે યુવતીને જોઈ ત્યારે બધા સવાલો ગાયબ થઈ ગયા. તે જાણતો હતો કે જે પણ હોય તે આ યુવતી સાથે રહેવા માંગે છે. બહારથી મુખિયાનો અવાજ આવ્યો. યુવતી ઊભી થઈ અને રમેશનો હાથ પકડીને બહાર લઈ ગઈ. મુખિયા ત્યાં ઊભા હતા અને તેની સાથે કેટલાક બીજા લોકો પણ હતા. તેમણે રમેશને જોયું અને હસી દીધું. મુખિયાએ કંઈક કહ્યું અને પછી એક યુવકને બોલાવ્યો. તે યુવક થોડું અંગ્રેજી જાણતો હતો. તેણે રમેશને સમજાવ્યું કે મુખિયા કહી રહ્યા છે કે હવે રમેશ તેમના કબીલાનો હિસ્સો છે. તે અહીં રહી શકે અથવા જઈ શકે, પણ યુવતી હંમેશા તેની પત્ની રહેશે. રમેશે યુવકને પૂછ્યું કે યુવતીનું નામ શું છે? યુવકે હસીને કહ્યું, સાંડા. તેનું નામ સાંડા છે. રમેશે સાંડા તરફ જોયું. તે તેને જોઈ રહી હતી અને હસી રહી હતી. રમેશને સમજ આવી ગયું કે આ નામ આટલું સચોટ કેમ છે. સાંડા એટલે પ્રેમ, મોહ, આકર્ષણ, અને ખરેખર તે બધું આ યુવતીમાં હતું. રમેશે નિર્ણય કર્યો કે તે થોડા દિવસ અહીં રહેશે, સાંડાને જાણશે, તેમની સંસ્કૃતિને સમજશે. પછી તે સાંડાને પોતાની સાથે શહેર લઈ જશે અને તેને નવી દુનિયા બતાવશે. પણ તે જાણતો હતો કે ભલે તે ક્યાંય પણ હોય, જંગલની તે રાત હંમેશા તેના દિલમાં રહેશે. તે રાત જ્યારે તે ભટકી ગયો હતો અને પ્રેમ મળી ગયો હતો. તે રાત જ્યારે તેણે આગ પર ચાલીને પોતાના પ્રેમને સાબિત કર્યું હતું. તે રાત જે તેને જિંદગી બદલાઈ ગઈ હતી. કહાની અહીં જ ખતમ નથી થતી. આ તો બસ શરૂઆત હતી, એક અનોખા પ્રેમની, એક એવા સંબંધની જે ભાષા, સંસ્કૃતિ અને સીમાઓથી પરે હતો. રમેશ અને સાંડાની કહાની આપણને શીખવે છે કે પ્રેમની કોઈ ભાષા નથી, અને જ્યારે દિલ સાચું હોય તો વ્યક્તિ કોઈ પણ મુશ્કેલી પાર કરી શકે છે. પછી તે આગ પર ચાલવું જ કેમ ન હોય.